ડોક્ટર રિપોર્ટ આપે છે કે ડાયાબિટીસ થયું છે અને પછી ડોક્ટર શું કહે છે કે જીવશો ત્યાં સુધી આ ગોળી લેવી પડશે. એવું સાંભળ્યું છે? વચન તો કહે છે કે ઈસુના ઘાથી આપણને સાજાપણું મળી ગયું છે. આપણી પાસે આ વચન છે. આપણે માત્ર સમજીએ, માત્ર વિશ્વાસ રાખીએ, માત્ર શ્રદ્ધા રાખીએ પણ બોલીએ નહીં તો આપણા જીવનમાં કામ કરશે? પેલી બાઈએ માની લીધું હોત કે હા પેલો માણસ તો સાજાપણું આપે છે, પણ એણે એ બોલ્યું ના હોત ને ઘરની બહાર નીકળી ના હોત, વસ્ત્રની કોરને અડી ના હોત તો આપણને સાજાપણું મળે? એક રોગ થાય, એક બીમારી થાય, ડોક્ટર એક રિપોર્ટ આપે, 6 મહિના દવા કરી, 12 મહિના દવા કરી, 2 વર્ષ દવા કરી, 3 વર્ષ દવા કરી, રોગ મળતો નથી, એટલે છેલ્લે આપણે શું માની લઈએ છીએ? પ્રભુની ઈચ્છા છે પ્રભુની ઈચ્છા છે કે હું સહન કરું. જો પ્રભુની આવી જ ઈચ્છા હોત તો વચન અનુસાર એમણે તમારા માટે ક્રૂસ ઉપર બલિદાન શા માટે આપ્યું હોત? વચન શા માટે આપણને આપ્યું હોત કે એના ઘાથી તમે સાજા થયા છો? પ્રભુની ઈચ્છા નથી એક પણ વ્યક્તિ દુઃખમાં જીવે, કષ્ટમાં જીવે, દુખાવામાં જીવે, રોગમાં જીવે. પ્રભુ નથી ઈચ્છતા. એ બહેનનો સવાલ એવો છે કે પ્રભુ તો નથી ઈચ્છતા કે આપણને દુઃખ પડે, અને વચન તો કહે છે કે ભાઈ ઈસુએ આપણી કિંમત ચૂકવી દીધી, અને વચન કહે છે કે ઈસુના ઘાથી આપણે સાજા થયા છે. તો પછી આજે મને ને તમને જો શરીરમાં કોઈ દુખાવો છે, ઘસારો છે, ડોક્ટરનો કોઈ રિપોર્ટ આવે છે તો એ કેમ, ક્યાંથી આવે છે? તો એ જવાબ આપતા પહેલા હું તમને ખાલી પૂછું છું કે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ છે તો એ ડાયાબિટીસ ડોક્ટરે આપ્યું, પ્રભુએ આપ્યું કે શેતાને આપ્યું? યુહાન 8:32 કહે છે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્તિ આપશે. આજે એક સત્ય તમને બતાવું બાઇબલમાંથી. કોઈ પણ રોગનો રિપોર્ટ આવે છે, ડોક્ટર તમને જે રિપોર્ટ આપે છે એ રિપોર્ટ ક્યાંથી આપે છે? હું વચન વાંચું છું, યોહાન 10:10. ચોર તો કેવળ ચોરી કરવા, કતલ કરવા અને નાશ કરવા આવે છે. હું એટલા માટે આવ્યો છું કે તમને જીવન મળે. આ યોહાન 10:10. હવે ચોર એટલે આ કયો ચોર? શૈતાન. શૈતાન એ આપણા શરીરોમાં રોગ એકચ્યુઅલી મૂકે છે. આપણા શરીરોમાં રોગ મૂકનાર પ્રભુ નથી, આ કામ શૈતાનનું છે. 1 Peter 5:8 કહે છે કે ગર્જના કરતા સિંહની પેઠે કોનો કોળિયો કરવો, એના માટે શૈતાન આંટા માર્યા કરે છે. શૈતાન ગુમરાહ જ કરે છે. એ જોવે છે કે કયું નબળા મનનું છે, કોનામાં શ્રદ્ધા નથી, કોના હૃદયમાં વચન નથી, કોણ ઢીલું ઢાલું છે, એ વ્યક્તિને જલ્દી પકડી લે છે. જે વ્યક્તિ સતત વચનમાં હશે, અત્યારે ભીમુબેનના ઘરમાં માનો કે ઇમેજિન કરો કે અત્યારે એક કૂતરું એન્ટર થાય તો આપણે એ કૂતરાને અહીંયા સોફા પર બેસાડીશું? આપણે શું કરીશું? તરત જ મોં ખોલીશું અને એને અવાજ કરીશું, હળે હળે, ના હોય તો લાકડી લઈને એને ભગાડીશું. કૂતરાને આપણે 1 સેકન્ડ પણ ટોલરેટ કરતા નથી. હા, એટલે ઘણા લોકો પાડે છે, સોફા પર, ગાદલા પર, બધામાં સોડા છે, એ અલગ વસ્તુ છે. પણ શેરીનું કૂતરું માનો કે અત્યારે ઘૂસ્યું હોય તો આપણે એને ટોલરેટ નથી કરતા. એને કાઢવા માટે શું કરીએ છીએ? બોલીએ છે. બોલવું ઇઝ વેરી નેસેસરી. માનો કે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ થયું છે, પેલા ચોરે એન્ટ્રી પાડી છે એના શરીરમાં. વચન કહે છે ચોર. ચોર એટલે શૈતાન, ચોરી કરવા આવે છે. ચોર એ તમારામાંથી વચનો જે વાયેલા હોય ને એને બી ચોરી જાય, તમને ખોખલા કરી નાખે. જે વ્યક્તિના જીવનમાં વચન નથી ને એ ખોખલું છે, ત્યાં શૈતાન વહેલું કામ કરી શકશે. એટલે કે શૈતાન વચનો બી ચોરી જાય અને શૈતાન સ્વાસ્થ્યને ચોરી જાય. ચોર ચોરી કરવા આવે છે. એક રિપોર્ટ આવ્યો, તમે એને સ્વીકારી લીધો, ચાલશે. ના, નહીં ચાલે. હું ઈશ્વરનો બાળક છું, હું ઈશ્વરની પ્રતિમૂર્તિ રૂપ છું અને મારું શરીર તંદુરસ્ત છે.
ત્યાં તમે બોલો કે ઈસુના ઘાથી મને સાજાપણું મળી ગયું છે, ઈસુના સોળથી હું સાજી સમી છું, તો તમે જે પેલા કૂતરાને મોં ખોલીને ભગાડો છો, એમ પેલા ચોરને, પેલા શૈતાનને તમારા શરીરમાંથી તમે બોલીને ભગાડો છો. એટલે આપણી પહેલી ફરજ છે બોલવું પડે, વચન બોલવું પડે. ચોર ચોરી કરવા આવે છે, એક રિપોર્ટ આપી દીધો ડાયાબિટીસનો, પછી કે છે કતલ કરવા આવે છે. કોરોનામાં આપણે જોયું ને, ટપોટા કતલ. લોકો એ વખતે એમ માનતા હતા કે પ્રભુએ આપ્યું છે. નો, એ પ્રભુનું નથી, નહોતું. પહેલા તો રોગ આપી દે, પછી એ રોગ એટલો વધે, એટલો વધે, એટલો વધે, કારણ કે તમારા વિચારો એ રોગ ઉપર છે. તમારા વિચારો જો ત્યાંથી હટીને એ ક્રૂસ પર લટકેલા ઈસુ, એના પર શરીર પર પડેલા ઘા, એના શરીર પર પડેલા સોળ, એના શરીરમાંથી નીતરતું લોહી, એના પર જો તમારું ધ્યાન જાય તો બિલીવ મે, આજે અહીંયા બેઠેલી એક એક વ્યક્તિ આ અખતરો કરીને જોજો, આ ટ્રાય કરીને જોજો કે તમે તમારું વચન બોલતા હોય ત્યારે એ ક્રૂસની સામે જુઓ, એ લોહીની સામે જુઓ, એ કાંટાળા તાજની સામે જુઓ. વચન તો કે છે, તમે કોઈ બી ચર્ચમાં જાઓ ને તો તમને ક્રોસ જોવા મળશે, પછી ક્રોસની ઉપર એક પૂતળું હશે કે જેને આપણે ઈસુ તરીકે, અને એમના શરીર પર એક પોતળી બાંધેલી હશે. પણ વચન કહે છે કે એમને તદ્દન નવસ્ત્ર કરવામાં આવેલા. જ્યારે ઈસુ ક્રૂસ ઉપર હતા, તદ્દન નવસ્ત્ર હતા. સામાન્ય સ્ત્રી પુરુષ આવા સંજોગોમાં પોતાના શરીરને ઢાંકવાનો, શેનને ઢાંકવાનો પ્રયત્ન કરે. જ્યારે ઈસુ ક્રૂસ ઉપર હતા ત્યારે એ તદ્દન નવસ્ત્ર હતા, પણ ઈસુની નજર તમારા પર હતી, તમારા દુઃખો પર હતી, તમારા આત્માઓ એક એક વ્યક્તિને બચાવવા પર હતી. ઈસુ આપણને એટલો તો પ્રેમ કરે છે કે એ નવસ્ત્રની અવસ્થામાં પણ એ તમારી સામે જોતા હતા, મારી સામે જોતા હતા. મને ને તમને મુક્તિ અપાવવા માટે એ ત્યાં લખી ગયા. જ્યારે બીમારી આવે ને તો બીમારી તરફ ફોકસ નહીં આપો. જો તમને ઈચ્છા હોય તો મને કોલ કરજો, હું એને અનુરૂપ વચનો આપીશ તમને. એ વચનો પર જેવું તમારું ધ્યાન જશે ને કે તમે મહેસૂસ કરશો કે એ દુખાવો મટી ગયો. આ અખતરો કરીને જોજો. બોલો કે ઈસુના ઘાથી મારો દુખાવો નીકળી ગયો છે. તો જ્યારે તમે બોલો છો કે ઈસુના ઘા, તો ખરેખર એ ક્રૂસ જુઓ, એ ઘાને જુઓ, એ સોળને જુઓ, એ લોહીને જુઓ, એ બલિદાનને જુઓ, એ પ્રેમને મહેસૂસ કરો. અને તમે એ હાથ મૂકીને બોલશો ને, બિલીવ મી, ઓન ધ સ્પોટ દુખાવો નીકળી જશે. આ સ્પિરિચ્યુઅલ લાઈફમાં હું નવી હતી, અને એક બહેને મને એવું કીધું કે મેં ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવ્યું છે અને કે મને દુખાવો, ગોળીઓ લેવા છતાં બી દુખાવો મળતો નથી. અને ત્યારે હું વિમોબેન, હું એકદમ આઈ વોઝ અ ચાઇલ્ડ, સ્પિરિચ્યુઅલ એકદમ નાનું બાળક હતી. પણ એ સાંભળીને હું એકલી એ ફ્લેટમાં એમના ઘરે હું ગઈ, અને મને કંઈ જ જાજી પ્રાર્થના કરતા નહોતી આવડતી. એ બહેનના ટીચર પર હાથ મૂક્યો અને મેં એમ કીધું કે હું ઈસુના લોહીમાં આ ટીચરને કવર કરું છું. હું તો પ્રાર્થના કરીને નીકળી ગઈ. અડધો કલાક પછી ફોન આવ્યો કે ઓન ધ સ્પોટ દુખાવો નીકળી ગયો. પ્રભુ આપણા મુખમાંથી જે નીકળશે ને, ઈર્મિયાના પુસ્તકમાં, મારા વચન પૂરા કરવાની બાબતમાં હું જાગું છું. આપણે બોલીશું, પ્રભુ ત્યાં ચોક્કસ કામ કરે છે. ચોરી કરવા, પછી કતલ કરવા, રોગ વધી જાય, માણસ નાશ પામે. આ વચન જેણે જેણે સાંભળ્યું હોય એના માટે આ સવાલ છે. ચોરી કરવા, કતલ કરવા અને નાશ કરવા આવે છે. ચોરી કરવા, કતલ કરવા અને નાશ કરવા આવે છે. એટલે કે એક રોગ આવ્યો, પછી માણસ મરી ગયું, અને પછી કહે છે કે નાશ કરવા આવે છે. ત્રીજો શબ્દ છે નાશ. પહેલા ચોરી કરી જાય છે, પછી માણસ કતલ, મરી જાય છે, અને પછી કહે છે નાશ કરવા. માણસ મરી ગયો પછી નાશ શાણ થવાનો. પેલો માણસ દુખાવાથી એટલો પીડિત હોય, એ બીમારીથી એટલો ત્રાહિમામ થઈ ગયો, છેલ્લે એ માનવા માંડે કે પ્રભુ તો છે જ નહીં. જો પ્રભુ હોત તો મને આ રોગ થયો જ ના હોત. અને જ્યાં તમે એમ બોલો છો કે પ્રભુ નથી, ઓન ધ સ્પોટ તમે અંધકારના રાજ્યને જાતે પોતે કરીને વેલકમ કરો છો. એટલે કદી આપણા મુખેથી એ ન નીકળવું જોઈએ કે પ્રભુ નથી. દુઃખ પડે છે, જે કઈ પરિસ્થિતિ છે, એ પેલો ચોર લાવ્યો છે. ઓકે.